ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા કોકોનટના લાડુ, જે ફક્ત 15 થી 20 મિનિટમાં જ બની જાય છે. તો ચલો બનાવીએ. તો મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે અને હવે આપણે ઘીને થોડું ગરમ થવા દઈએ. હવે આપણું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો મેં અહીંયા ટોપરાનું છીણ લઈ લીધું છે, એટલે કે ડેસિકેટેડ કોકોનટ ઝીણું આવે એ, અને એ મેં 1/2 કપ જેટલું લીધું છે. અને હવે એ સરસ રીતે આપણે ઘીમાં શેકી લેવાનું છે એને લગભગ 2 થી 3 મિનિટ. તમારે જો ફ્રેશ કોકોનટનો ઉપયોગ કરવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું કોકોનટ શેકાઈ ગયું છે. અને હવે આપણે આ સમયે 1/2 કપ જેટલું દૂધ એડ કરીશું. અને એની સાથે આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે, આ 1 પેકેટ જેટલો. એ બી આ સમયે જ આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે. આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું. અને હવે આપણા લાડુને આપણે એકદમ સરસ મલાઈદાર બનાવવા માટે આમાં 2 ટીસ્પૂન જેટલી આપણે મલાઈનો ઉપયોગ કરવાના છીએ. અને એ બી આપણે જે ઘરની મલાઈ હોય એનો જ ઉપયોગ કરવાના છીએ. પણ જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો બજારમાં મળતું ફ્રેશ ક્રીમનો પણ તમે યુઝ કરી શકો છો. હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો 2 થી 3 મિનિટ જ થઈ છે અને દૂધ મલાઈ એકદમ સરસ રીતે કોકોનટમાં એબ્ઝોર્બ થઈ ગયા છે. હવે આ સમયે આપણે ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. અને તમારા ઘરમાં જો સુગર વધુ ખવાતી હોય તો તમે થોડી વધુ ખાંડનો બી ઉપયોગ કરી શકો છો. અને સુગર એડ કરવાથી આપણું મિશ્રણ થોડું લિક્વિડી થઈ જશે, પણ જેમ જેમ આપણે આ હલાવતા જશું મિશ્રણને એમ બધું પાણી બી જે કોકોનટ છે એ ઓબ્ઝર્વ કરી લેશે અને આપણું મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ જશે. તો આપણે સતત ચલાવતા જ રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું લિક્વિડી છે, પણ જેમ જેમ કૂક થશે આપણું મિશ્રણ એમ બધું જે આ લિક્વિડ છે એ ઓબ્ઝર્વ થઈ જશે કોકોનટમાં. પણ આપણે સતત ચલાવતા રહેવાનું છે આવી રીતે, જેથી કરીને તળિયે ચીપકી ના જાય આપણા લાડુ. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું થોડું થીક થવા માંડ્યું છે. હવે આપણે આ સમયે થોડો ઇલાયચીનો ભૂકો એડ કરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને જો તમારે સ્ટફિંગવાળા લાડુ બનાવવા હોય તો આ સમયે આમાંથી થોડું મિશ્રણ કાઢી લેવાનું. તો હું અત્યારે સ્ટફિંગવાળા અને વિધાઉટ સ્ટફિંગ બંને લાડુ બનાવી રહી છું. તો આમાંથી હું થોડું મિશ્રણ કાઢી રહી છું, લગભગ 2 થી 3 ચમચી જેટલું. અને હવે આ સમયે આપણે આપણા લાડુને એકદમ સરસ પિંક કલર દેવા માટે હું અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કરી રહી છું. તમે જોઈ શકો છો મેં અહીંયા 1 પિંચ જેટલો જ ફૂડ કલર લીધો છે. અને તમારી પાસે જો ફૂડ કલર ના હોય તો તમે રોઝ શરબત અથવા તો રૂઆબઝાનો બી યુઝ કરી શકો છો. અને તમારે જો ફૂડ કલરનો યુઝ જ ના કરવો હોય તો તમે એમને બી લાડુ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો મેં ફક્ત થોડોક એવો જ પિંક કલર આમાં એડ કર્યો હતો અને એકદમ સરસ એવો આપણા લાડુનો કલર થઈ ગયો છે. જો લાડુ બનાવતી વખતે તમારાથી થોડું દૂધ વધુ પડી ગયું હોય અથવા તો તમારું મિશ્રણ થોડું વધુ લિક્વિડી લાગતું હોય તો આ સમયે તમે થોડું ટોપરાનું છીણ બી એડ કરી શકો છો અને થોડો મિલ્ક પાવડર બી એડ કરી શકો છો, જેથી કરીને તમારા લાડુનું ટેક્સચર એકદમ સરસ બેલેન્સ થઈ જશે. જો આ રીતનું ગોળા જેવું ટેક્સચર આવી જાય એનો મતલબ એ છે કે તમારું લાડુનું મિશ્રણ રેડી છે લાડુ બનાવવા માટે. સહેજ પણ લિક્વિડી નથી. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળા જેવું ટેક્સચર છે. અને હવે આપણે આ સમયે મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેશું અને પછી ઠરી જાય એ પછી જ આપણે લાડુ બનાવશું. તો હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો આપણે થોડું પહેલાં કાઢેલું લાડુનું જે મિશ્રણ છે એ મેં એક વાસણમાં લઈ લીધું છે. એની સાથે જ મેં કાજુ, બદામ અને પિસ્તાને આવી રીતે કટ કરીને લીધા છે, એમાં એડ કરી દઈશું. થોડા આપણા સ્ટફિંગને એકદમ સરસ ગ્રીન કલર દેવા માટે મેં થોડો ગ્રીન કલર લઈ લીધો છે.
અને એ ઓપ્શનલ છે. અને હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણા સ્ટફિંગનો એકદમ સરસ ગ્રીન કલર આવી જશે. અને આ સમયે તમારે જો આમાં ખજૂર એડ કરવી હોય તો બી તમે એડ કરી શકો છો, કેસર બી એડ કરી શકો છો. આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. અને હવે આપણે લાડુ બનાવી લેશું. આપણું મિશ્રણ એકદમ સરસ તમે જોઈ શકો છો ઠરી ગયું છે આ સાઈડ. અને તમારે જો લાડુમાં મિલ્ક પાવડરનો ઉપયોગ ના કરવો હોય તો તમે 1 કપના બદલે 2 કપ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલા સ્ટફિંગના નાના લાડુ બનાવી લઈએ. આ રીતના તમે જોઈ શકો છો. તમારે જો સ્ટફિંગમાં માવાનો ઉપયોગ કરવો હોય તો તમે એ બી કરી શકો છો. આપણા લાડુનું મિશ્રણ એકદમ સરસ રીતે ઠરી ગયું છે. તો હવે આપણે લાડુ બનાવી લઈએ. અને સ્ટફિંગ તો આપણે પહેલેથી જ રેડી કરીને રાખ્યું છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે લાડુનું મિશ્રણ લઈ લીધું છે અને એને આવી રીતે થેપી બનાવી લેશું એની. અને હવે જે આપણે સ્ટફિંગ બનાવેલું છે એને આવી રીતે અંદર મૂકીને એકદમ સરસ રીતે આપણે લાડુ વાળી લેશું. અને આવી રીતે આપણે લાડુનો શેપ આપી દેવાનો છે એકદમ સરસ. તમે જોઈ શકો છો આપણા સ્ટફિંગવાળા લાડુ રેડી થઈ ગયા છે. અને આ રીતે આપણે બધા લાડુ બનાવી લેશું. આપણે લાડુને આવી રીતે પ્લેટમાં મૂકી દેશું. તમારે જો સાદા લાડુ બનાવવા હોય તો તમે આ રીતે લાડુનું મિક્સચર લઈને બી બનાવી શકો છો. જો તમારું મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું હોય તો તમે મિશ્રણને 5 થી 7 મિનિટ સુધી ફ્રીજમાં રાખશો તો તમારું મિશ્રણ એકદમ સરસ થઈ જશે, જેથી કરીને તમારા લાડુ એકદમ સરસ બનશે. અને તમારે 5 થી 10 મિનિટ જ રાખવાનું છે મિશ્રણને ફ્રીજમાં, વધુ વાર નથી રાખવાનું. લાડુ રેડી થઈ જાય પછી આપણે આવી રીતે ટોપરાના છીણથી લાડુને એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા બધા લાડુ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે હું તમને એક લાડુ કટ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ સ્ટફિંગ વાળો લાડુ રેડી થઈ ગયો છે. અને હવે આપણે બધા લાડુને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા કોકોનટના લાડુ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.